Hello students, today I am going to teach you unit number 4 Q of yes no yes no yes no in activity number 5. Last video માં આપણે activity 1 to 4 discuss કરી ચૂક્યા છીએ. આજના વિડિયોમાં આપણે activity number 5 discuss કરીશું. So activity number 5, read the sentences and understand the chart, fill in the blanks. વાક્યો વાંચવાના છે, આ જે ચાર્ટ છે એ આપણે જોવાનું છે અને એના આધારે જે બ્લેન્ક્સ છે આપણે કમ્પ્લીટ કરવાની છે. આના જેવી જ આવી જ એક્ટિવિટી આપણે લાસ્ટ લેસન યુનિટ નંબર 3 માં પણ ડિસ્કસ કરી ચૂક્યા છે. તો એવી જ એક એક્ટિવિટી છે જેને હવે આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે tiny dots join in ગરબા. Then do tiny dots join in ગરબા, જેમાં વિધાન વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સ છે જેમાંથી આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. તો અહીંયા આપેલું છે કે do tiny dots join in ગરબા. Yes they do. એટલે અગાઉ પણ એક્ટિવિટીમાં કીધું છે કે જ્યારે જ્યારે વાક્યમાં do કે does આવે, ચાહે પ્રશ્નાર્થ વાક્ય હોય કે વિધાન વાક્ય હોય, do આવે એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં થઈ જાય. ઓકે, then next sentence, women wear kurta pajama. Do women wear kurta pajama? તો અહીંયા આગળ wear આપેલું છે કે do આપેલું છે, આ બ્લેન્ક્સ આપી છે જેમાં આપણે ક્લિયર કરવાનું છે શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. No they don't. Then third sentence, Navratri means 9 nights. Does Navratri mean 9 nights? એનો આન્સર આપેલું છે yes it does. અહીંયા આગળ આપણે દરેક જગ્યાએ જોયું છે કે ક્રિયાપદ શેમાં આવશે મૂળ રૂપમાં આવશે. Next and fourth sentence, Kavita knows about Navratri. હવે અહીંયા આપણે બ્લેન્ક્સ અહીંયા આપણે કમ્પ્લીટ કરવાની છે ને અહીંયા આપણે કમ્પ્લીટ કરવાની છે. Does Kavita, તો does છે કવિતા છે ક્રિયાપદ કયું છે knows. તો knows નું મૂળ ક્રિયાપદ શું થશે knows. તો અહીંયા આપણે લખીશું know અને અહીંયા આપણે શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. Does Kavita know about Navratri? No, she doesn't. Then next and final number, Katie and Kavita write letters to each other. અહીંયા બે બ્લેન્ક્સ આવી છે જેને આપણે કમ્પ્લીટ કરવાની છે. Katie and Kavita છે મતલબ કે બહુવચન છે તો ત્યાં આગળ શું આવશે do આવશે. યસ, do Katie and Kavita. પછી ક્રિયાપદ કયું છે write. તો write નું મૂળ રૂપ શું થશે અહીંયા write જ રહેશે. Do Kavita and Katie write letters to each other? આન્સર છે yes they do છે. yes they do. અહીંયા આગળ આપણે લખવાનું છે બાકી છે કે આપણે પૂરું કરવાનું છે do આવશે અને અહીંયા આગળ શું આવશે write આવશે. હજુ પણ તમારી બુકની અંદર આવા મેં 5 સુધી કમ્પ્લીટ કરાવ્યા છે. નેક્સ્ટ 6 to 10 સેન્ટેન્સ આપેલા છે જે તમારે આવી જ રીતે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, નેક્સ્ટ એક્ટિવિટી 7 વિશે હવે આપણે ડિસ્કશન કરીશું. તો એક્ટિવિટી 7 છે જે આપણા આ લેસન યુનિટ નંબર 4 ની મેઇન સ્ટોરી છે જેને હવે આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 7 છે ફ્રોમ કેટી ટુ કવિતા, એટલે કે કેટી તરફથી કવિતાને. તો એક લેટર લખવામાં આવે છે, એક પત્ર લખવામાં આવે છે જેના વિશે હવે આપણે સમજીએ. Katie has a pen friend in Kolkata. Her name is Kavita. Katie wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore the letter into pieces. Put the pieces together and find out what Katie has written to her friend. અહીંયા કેટી કવિતાને પત્ર લખે છે અને એ પત્ર તેનો ભાઈ ફાડી નાખે છે. તો એ નવરાત્રી વિશે, ફેસ્ટિવલ નવરાત્રીનો તહેવાર છે, આપણા બધાને ખૂબ જ ગમે છે અને આપણે ખૂબ જ રાહ જોઈએ છે તહેવારની. તો એ તહેવાર વિશે એની ઇન્ફોર્મેશન આપે છે અને એક લેટર લખે છે. તો એ લેટર ફાટી જાય છે, એનો ભાઈ ફાડી નાખે છે અને એના અલગ અલગ ટુકડા થઈ જાય છે. તો એ બધા ટુકડા ભેગા કરીને અને શું લખ્યું છે તે આપણે પ્રયત્ન કરવાનો છે તેને વાંચવાનો. તો એ આપણી બુકની અંદર પણ બધા આડાવડી પેજ આપ્યા છે, એની અંદર પેરેગ્રાફ આપ્યા છે જેને આપણે થોડા સેટ કરીને ડિસ્કસ કરીશું. તો હવે આપણે ડિસ્કસ કરીએ. હવે આપણે લેસન સ્ટાર્ટ કરીશું. કેટી from Katie to કવિતા, એટલે કેટી તરફથી કવિતાને. Dear Kavita, how are you Kavita? Are you okay now or still suffering from fever? તું કેમ છે કવિતા? તને સારું છે કે હજી તું
હેરાન અહીંયા અંદર સિવર આપ્યું છે હાર્ડવેર સર્વિસ સાથે સાથે cold मतलब सर्दी. How are you, Kavita? तू કેમ છે કવિતા? Are you okay now or still suffering from severe cold? હવે તને સારું છે કે હજી તું ખૂબ શરદીથી હેરાન થાય છે? I means Katie. I am going for shopping with my mother. હું મારા મમ્મી સાથે શોપિંગ કરવા એટલે ખરીદી કરવા જઈ રહી છું. Do you want anything from the market? તારે માર્કેટમાંથી કંઈક લાવવું છે? I will buy a set of ચણિયાચોળી for me. હું મારા માટે ચણિયાચોળીનો સેટ લાવી રહી છું. Navratri is around the corner, so I am preparing myself for it. Round the corner means ખૂબ જ નજીકમાં. નવરાત્રી ખૂબ જ નજીકમાં છે, તેથી હું તેની તૈયારી કરી રહી છું. Usually means સામાન્ય રીતે. સામાન્ય રીતે we start the preparation of week in advance. Preparation means તૈયારી. સામાન્ય રીતે અમે નવરાત્રીની તૈયારી એક અઠવાડિયા પહેલા જ શરૂ કરી દઈએ છીએ. આપણે બધા જે તહેવારની ખૂબ જ રાહ જોઈએ છે અને આપણા બધાનું જે ફેવરેટ ફેસ્ટિવલ છે મીન્સ નવરાત્રી. નવરાત્રી આવવાની હોય તેમ આની જેમ આપણે પણ ખૂબ જ તૈયારી કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ એ નવરાત્રીની તૈયારી કરી રહી છે અને ચણિયાચોળી ખરીદવા જઈ રહી છે. એટલા માટે કેતી જઈ રહી છે કવિતાને પૂછે છે કે તારે માર્કેટમાંથી કંઈક લાવવું છે? જોઈએ આપણે આગળ. Navratri is a major festival of Gujarat. Major means મોટું. તમને બધાને ખબર છે કે નવરાત્રીનો ફેસ્ટિવલ હોય એટલે બહારના ફોરેનર લોકો પણ નવરાત્રીના ફેસ્ટિવલ માટે આપણા ઇન્ડિયામાં આવતા હોય છે. બીકોઝ નવરાત્રી આપણા બધાનો ખૂબ જ મોટો તહેવાર છે. નવરાત્રી is a major festival of Gujarat. નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રી means 9 nights. નવરાત્રીનો મતલબ છે નવરાત્રીઓ. Yes, it is a festival of 9 nights. હા, તે નવરાત્રીઓનો તહેવાર છે. Everyone joins in ગરબા. બધા જ ગરબામાં જોડાય છે. It is the folk dance of Gujarat. Folk dance means લોક નૃત્ય. તે ગુજરાતનું લોક નૃત્ય છે. It continues almost throughout the night. તે લગભગ આખી રાત સુધી ચાલે છે. It is a very youthful dance. Youthful मतलब કે જોશભર્યું નૃત્ય. તે ખૂબ જ જોશભર્યું જુસ્સાવાળું નૃત્ય છે. Young men and women, યુવાન માણસો અને સ્ત્રીઓ, tiny tots નાના બાળકો, and elderly people all join in ગરબા. અને મોટી ઉંમરના લોકો બધા જ ગરબામાં જોડાય છે. નવરાત્રી ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે અને તે નવરાત્રીમાં કેટલી નાઇટ્સ હોય છે? 9 નાઇટ્સ મતલબ કે 9 રાત્રિઓનો તહેવાર છે અને બધા જ ગરબામાં જોડાય છે. ગરબા એ ગુજરાતનું લોક નૃત્ય છે, ફોક ડાન્સ છે. યુવાન માણસો, સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો બધા જ ગરબામાં જોડાય છે. નેક્સ્ટ, the dance takes place in an open ground. નૃત્ય ખુલ્લા મેદાનમાં લેવાય છે. People decorate and illuminate the ground with tiny bulbs. Illuminate मतलब प्रकाश. People decorate and illuminate the ground with tiny bulbs. मतलब जीना बल्ब, नाना बल्ब. લોકો મેદાનને નાના બલ્બથી શણગારે છે અને પ્રકાશિત કરે છે. The atmosphere is like a fan. Atmosphere मतलब વાતાવરણ. Atmosphere means વાતાવરણ. વાતાવરણ મેળા જેવું લાગે છે. The dancers from a circle in the open
open ground and dance to the tune of a Garba song with music. Tune मतलब सुर. The dancers form a circle in the open ground. નૃત્ય કરનારાઓ ખુલ્લા મેદાનમાં નૃત્ય કરે છે and dance to the tune of Garba song with music. એના સંગીતના સુર સાથે ગરબામાં તે લોકો સંગીત સાથે ગરબા લે છે. ફરી એકવાર એક લાઈન જોઈએ. The dancers form a circle in the open ground and dance to the tune of a Garba song with music. નૃત્ય કરનારાઓ ખુલ્લા મેદાનમાં નૃત્ય કરે છે અને સંગીત સાથે ગરબાના ગીતના સુર પર નાચે છે. The music is very energetic. Energetic means જોશાળ. Energetic means જોશાળ. સંગીત ખૂબ જ જોશાવાળું હોય છે. In some places the numbers of dancers is very large. ઘણી જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. So the chorus sings Garba songs from the loudspeakers. Chorus sings मतलब chorus मतलब गायक वृंद. ઘણી જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે તેથી ગાયક વૃંદો ગરબાના ગીતો લાઉડ સ્પીકર ઉપર વગાડે છે. It is a tradition to sing Garba song because a Garba song worship and advance Ambama and other goddesses. It is a tradition. Tradition means parampara. આ ગરબા ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત એમાં અંબામાં અને બીજા દેવીઓની આરાધના કરે છે. ગોડેસીસ મતલબ કે બીજા દેવીઓની એન્ડ વર્શિપ મતલબ આરાધના કરવી કે પૂજા કરવી. It is a tradition to sing Garba song because a Garba song worship and advance Ambama and other goddesses. આ ગરબા ગાવાની પરંપરા છે. આ ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાના ગીતોમાં અંબામાં અને બીજા દેવીઓની આરાધના થાય છે. Next, nowadays the Garba song presents some social themes too. હવેના દિવસોમાં ગરબાના ગીતો સામાજિક વિષયો પર પણ વગાડવામાં આવે છે. આગળ જોઈએ આપણે. Women and men dress up in the traditional Gujarati attire. Attire means પોશાક. સ્ત્રીઓ અને પુરુષો તેમનો પરંપરાગત ગુજરાતી પોશાક પહેરે છે. Women wear ચણિયાચોળી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. The ચણિયાચોળી is full of embroidery and needlework. ચણિયાચોળીમાં આખામાં ભરતકામ અને કાચનું ભરતકામ હોય છે. They wear attractive jewelry. તેઓ આકર્ષક જ્વેલરી પહેરે છે જેવી કે such as bangles and bracelets, બંગડી અને કડા, anklets मतलब ઝાંઝર. एंकलेट्स मतलब ઝાંઝર. તેઓ આકર્ષિત જ્વેલરી દાગીના પહેરે છે, ગળણા પહેરે છે જેવા કે બંગડી અને કડું, એન્કલેટ્સ એન્ડ આર્મલેટ્સ. એન્કલેટ્સ નો મતલબ છે ઝાંઝર એન્ડ આર્મલેટ્સ મતલબ બાજુબંધ. ઝાંઝર અને બાજુબંધ. Men wear kurta pajama and tie and odhni round the waist. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમરે ઓઢણી બાંધે છે. Everyone moves in a circle. બધા જ વર્તુળમાં ગોળમાં ફરે છે. The dancers dance with different actions.
Actions means શૈલી. Actions means શૈલી. The dancers dance with different actions. નૃત્ય કરનારાઓ વિવિધ શૈલીમાં જુદી જુદી શૈલીમાં નૃત્ય કરે છે. તો અહીંયા આગળ આપણે એવું પણ આપ્યું છે કે આપણે સ્ત્રીઓ અને પુરુષો નૃત્ય એટલે કે નવરાત્રીમાં શું એમનો પોશાક કેવો હોય છે. તો સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે અને આકર્ષિત જ્વેલરી જેવી કે બંગડી, કડા, ઝાંઝર અને બાજુબંધ પહેરે છે અને પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમરે ગોળ ફરતી ઓઢણી બાંધે છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. It is a festival of joy and friendship. આ આનંદ અને મૈત્રીનો તહેવાર છે. You must visit Gujarat at least once during the festival. તમારે આ તહેવાર દરમિયાન ગુજરાતમાં ઓછામાં ઓછા એક વખત તો ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. I am sure it will be an unforgettable experience. Unforgettable मतलब यादगार. મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે તે તમારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે. તો અહીંયા સરસ એવો લેસન આપ્યો છે જે કવિતા અહીંયા આપ્યું છે. કેતકી તરફથી કેતકી કવિતાને પત્ર લખે છે અને એમાં એ નવરાત્રી વિશે ઇન્ફોર્મેશન આપે છે કે નવરાત્રી કેવો તહેવાર છે, એ કેટલી નાઇટનો તહેવાર છે, એમાં સ્ત્રીઓ અને પુરુષો શું પહેરે છે અને એટલા માટે એને પણ ઇન્વાઇટ કરે છે કે ઓછામાં ઓછી એક વખત તો તારે ગુજરાતની મુલાકાત આ તહેવાર દરમિયાન લેવી જોઈએ. અને અહીંયા આગળ એ કહે છે કે આ તારો એક યાદગાર ભૂલી ન શકાય તેવો એક એક્સપિરિયન્સ અનુભવ બની રહેશે. તો અહીંયા આપણે જે લેટર આપ્યો હતો નવરાત્રી વિશે જેને આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ વાત કરીએ એક્ટિવિટી 7 ની બી એક્ટિવિટી, જેમાં અહીંયા એ અને બી માં વર્ડ્સ આપ્યા છે જેને આપણે મેચ કરવાના છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે એટાયર મીન્સ ડ્રેસ, ચણિયાચોળી. ધેન નેક્સ્ટ આપ્યું છે ટાઇની ટોટ્સ. ટાઇની ટોટ્સ મીન્સ શું થશે? ચિલ્ડ્રન, નાના બાળક, રાઈટ. ધેન નેક્સ્ટ કોરસ. કોરસ મીન્સ ગ્રુપ સોંગ. ધેન નેક્સ્ટ ફોક ડાન્સ. ફોક ડાન્સ મીન્સ લોક નૃત્ય કયું છે તો ગરબા. નેક્સ્ટ જ્વેલરી. જ્વેલરીમાં આવશે બ્રેસલેટ. ધેન નેક્સ્ટ છે ગોડેસીસ. ગોડેસ મતલબ દેવી કયા છે? મહાકાળી. નેક્સ્ટ છે રાઉન્ડ ધ કોર્નર મતલબ ખૂબ જ નજીકમાં, એના માટે આપ્યું છે વેરી નિયર. એન્ડ લાસ્ટ આપ્યું છે ધેટ અપ. ધેટ અપ મતલબ કે ડેકોરેટ. ઓકે, તો અહીંયા જે વર્ડ આપ્યા છે એના મીનિંગ જેવા ઇંગ્લિશ મીનિંગ આપણે બાજુમાં મેચ કરવાના હતા જેને આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ એક્ટિવિટી 7 ની સી એક્ટિવિટી આપી છે રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટિક ધ રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. તો અગાઉ જે આપણે લેટર એટલે કે નવરાત્રી વિશેનો જે લેસન ડિસ્કસ કર્યો હતો એના રિગાર્ડિંગ ક્વેશ્ચન આપ્યા છે જેમાં યસ એન્ડ નો માં આન્સર્સ આપીને યસ અને નો માં આપણે રાઇટ કરવાનું છે. તો જેને હવે આપણે તે જોઈએ. અહીંયા એક્ટિવિટીમાં આપણને અગાઉ જે આપણે કેતકી અને કવિતાનો જે લેસન સ્ટડી કર્યો છે એના રિલેટેડ ક્વેશ્ચન આપ્યા છે જેમાં આપણે યસ અથવા નોમાં આન્સર્સ આપવાનો છે અને ટીક માર્ક કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. નૃત્ય કરનારાઓ સર્કલમાં ગોળ ફરતી નૃત્ય કરતા હતા. યસ, તો આપણે યસમાં રાઇટ કરીશું. ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણા. તો નો, તો નોમાં રાઇટ કરીશું. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ કોરસ? નો. Did Ketki's father tear the letter into pieces? No. Do old people present some social themes? No. Did Ketki buy chanya choli? Yes. Does Ketki like to play garba? Yes. Is Ketki from Kerala? No. Do tiny tots decorate the ground with tiny bulbs? No. Do people wear traditional clothes on Navratri? Yes. Does Navratri last for 9 days? No. ઓકે, તો અહીંયા આપણે જે લેસન છે એના રિગાર્ડિંગ આપણે યસ એન્ડ નો માં આન્સર્સ ડિસ્કસ કર્યા. સો આજના વિડિયોમાં આપણે એક્ટિવિટી નંબર 5 to 7 ડિસ્કસ કરી.
I hope you understood this activity. Thank you so much.